નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો હવે આપણે ધાતુઓ વિશે થોડીક માહિતી મેળવી કે ધાતુ અને અધાતુના આપણે ભૌતિક ગુણધર્મો આગળના વિડીયોની અંદર જોઈ ગયા. હવે આપણે જોવાની છે તેમની પ્રાપ્તિ, કે અહીં આપણે એના રાસાયણિક ગુણધર્મ છે તેનો કાંઈ અભ્યાસ કરવાનો નથી, પણ આ ધાતુઓ આપણને ક્યાંથી મળે છે, આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. કારણ કે જે કોઈ ધાતુ આપણને મળશે એ પોતાના શુદ્ધ સ્વરૂપે હશે નહીં, બરોબર, તે મિશ્રિત હશે અને એમાંથી આપણે તેમાં રહેલા અશુદ્ધિને જે પ્રમાણ છે, અશુદ્ધિ કેવા પ્રકારની છે તેના આધારે આપણે તેનું શું કરીશું, શુદ્ધિકરણ કરીશું. તો ધાતુઓની પ્રાપ્તિ, તો ધાતુઓ મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે તે પૃથ્વીનો ભૂપૃષ્ઠ પોપડો છે, બરોબર, કે ધાતુઓનો મુખ્ય સ્ત્રોત, ધાતુઓનો મુખ્ય સ્ત્રોત એ શું છે, તો કે પૃથ્વીનો પોપડો છે. એટલે કે પોપડો એટલે ઉપરનું સ્તર, કે જેને શું કહીએ છીએ આપણે, ભૂપૃષ્ઠ છે, કે જ્યાંથી આપણે ભરપૂર પ્રમાણમાં શું મળે છે, ધાતુઓ મળે છે. હવે જ્યારે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો મેગ્નેશિયમ ક્લોરાઇડ કે પોટેશિયમ ક્લોરાઇડ, NaCl અને KCl, સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ જેવી ધાતુઓ, કે ધાતુઓ મિશ્રિત સ્વરૂપે છે, સંયોજન સ્વરૂપે. જો અહીં સોડિયમ ધાતુ છે જે કોની સાથે જોડાયેલી છે, ક્લોરીન સાથે. પોટેશિયમ ધાતુ છે જે પણ કોની સાથે જોડાયેલી છે, ક્લોરીન સાથે. કે એના જેવી ધાતુઓ છે તે આપણને ક્યાંથી મળે છે, દરિયાના પાણીમાંથી, કે દરિયાની અંદર તેનો વધારે પ્રમાણમાં શું રહેલો છે, જથ્થો રહેલો છે. તો અહીંયા આપણને જે તેના પૃથ્વીના પોપડામાંથી જે કાંઈ પણ ધાતુ મળશે, કુદરતી રીતે જે ધાતુ કે સંયોજન મળે, બરોબર, તો એને ખનિજ કહેવાશે. કે પૃથ્વીના પોપડામાંથી જે તત્વ કે સંયોજન હોય, તો ખાલી અમુક ધાતુઓ છે એ એકલી પણ હશે, પણ મોટા ભાગની ધાતુ કેવા સ્વરૂપે હશે, સંયોજન સ્વરૂપે. એકલી હશે નહીં. કે પૃથ્વીના પોપડામાંથી જે તત્વ કે સંયોજન સ્વરૂપે કેવી રીતે, કુદરતી રીતે મળે છે, તેને શું કહેવાય છે, ખનિજ કહે છે. તમે ખોદકામ કર્યું, તમને કોઈ ધાતુ મળી, એ ધાતુ હંમેશા સંયોજિત સ્વરૂપે જ હશે. તો તમને જે કાચી ધાતુ, જે ધાતુ મળી છે એને શું કહેવાશે, ખનિજ કહેવાશે, બરોબર. કાચી ધાતુ કહેવાશે નહીં, પેલા આ ખનિજ કહેવાશે. પરંતુ આ જે ખનિજ છે એ ખનિજની અંદર કોઈ પણ ધાતુનું પ્રમાણ ચોક્કસ હશે, કે એક ધાતુનું પ્રમાણ વધારે હોય, બીજી અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય, અથવા તો બીજી ધાતુઓનું પ્રમાણ ઓછું હોય, અને તેમનું શુદ્ધિકરણ કરવું કેવું હોય, ફાયદાકારક હોય. કે એમાંથી અશુદ્ધિને દૂર કરી અને તમારે શુદ્ધ ધાતુ મેળવવાની છે, તો તમને જે શુદ્ધ ધાતુ મળે તે કેવી મળવી જોઈએ, ફાયદાકારક રીતે. પછી તમે ખર્ચો 10,000 નો થયો હોય, તમને જે ધાતુ મળે એનું માત્ર મૂલ્ય છે એ 5,000 હોય, તો એ ફાયદાકારક કહેવાય નહીં. કે ઓછો ખર્ચ થાય અને નફો એમાંથી કેવો મળે, વધુ મળે, કે વધુ પ્રમાણમાં ધાતુ મળે, તો એ શું કહેવાશે, ધાતુનું શુદ્ધિકરણ ફાયદાકારક કહેવાય. તો ત્યારે તે ખનિજને, એમાં રહેલી ધાતુની શું કહેવાય, કાચી ધાતુ કહેવાય. હવે કાચી ધાતુમાં, ખનિજમાં ધાતુઓનું પ્રમાણ વિશેષ હોય, કોઈ પણ ધાતુ પછી હોય, બરોબર, એના ઓક્સાઇડ સ્વરૂપે કે સલ્ફાઇડ સ્વરૂપે કે પછી કાર્બોનેટ સ્વરૂપે હોય, તો ખનિજમાં ધાતુઓનું પ્રમાણ વિશેષ હોય, એટલે કે વધુ હોય, અને તેનું શું કરવું, તો કે શુદ્ધિકરણ કરવું કેવું હોય, ફાયદાકારક હોય. શુદ્ધિકરણ કરવું કેવું હોય, ફાયદાકારક હોય. તો તે ખનિજને, જેને તમે શુદ્ધ કરો છો, તે ખનિજને, એમાં કોઈ ધાતુ રહેલી છે
તે ખનિજને તે ધાતુની, કઈ ધાતુની, એમાં રહેલી ધાતુની, તે ધાતુની શું કહેવાય છે? કાચી ધાતુ, એટલે કે શું કહેવાય છે? અયસ્ક કહે છે. કઈ રીતેની શું કહેવાશે? કાચી ધાતુ કહેવાશે. કઈ? તો કે તમે જે ખનિજ લીધું તે ખનિજમાં કોઈ પણ એક ચોક્કસ ધાતુનું, ધારો કે તમને ખનિજ તરીકે ઝિંક ઓક્સાઇડ મળ્યું, ZnO મળ્યું, તો આ ZnO તમને જમીનમાંથી મળ્યું એટલે આને શું કહેવાશે? ઝિંક ઓક્સાઇડ ને ખનિજ કહેવાય. હવે આ ખનિજની અંદર કઈ ધાતુ રહેલી છે? ઝિંક. તો આનું તમે શુદ્ધિકરણ કરો એટલે કે એમાં ઝિંક ધાતુનું પ્રમાણ કેવું છે? વિશેષ છે. અને એને તમે શુદ્ધ કરો અને તમને આ શુદ્ધિકરણ કેવું હોય? ફાયદાકારક હોય, તો આ ખનિજને એટલે કે કઈ ખનિજને? ઝિંક ઓક્સાઇડને કઈ ધાતુની? ઝિંક ધાતુની શું કહેવાય? કાચી ધાતુ કહેવાય. આમાંથી તમે ઓક્સિજન અને બીજી કઈ અશુદ્ધિ હોય એ બધુંને દૂર કરી અને તમને ફાયદાકારક રીતે જો ઝિંક ધાતુ વધારે મળતી હોય તો આ ઝિંક ઓક્સાઇડ જે ખનિજ છે તેને ઝિંક ધાતુની શું કહેવાશે? કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. તો આવી રીતે ધાતુઓ છે એ આપણને ક્યાંથી મળે છે? પૃથ્વીના મુખ્ય સ્ત્રોત, પૃથ્વીના પોપડામાંથી, ભૂપૃષ્ઠમાંથી આપણને મળે છે, કે જેમાં સૌથી વધારે પ્રમાણમાં શું રહેલી છે? ધાતુઓ રહેલી છે. હવે આ જે બધી ધાતુઓ છે તેમાં રહેલી અશુદ્ધિના આધારે તેનું શું કરવામાં આવે? નિષ્કર્ષણ કરવામાં આવે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? નિષ્કર્ષણ, અથવા તો તેનું શું કહેવાય? શુદ્ધિકરણ કરવામાં આવે છે. ધાતુઓનું નિષ્કર્ષણ કરવું. તો એ કોના આધારે થાય છે? તો કે તેમાં રહેલા અશુદ્ધિના પ્રકારને આધારે તેમનું શું કરવામાં આવે છે? નિષ્કર્ષણ કરવામાં આવે છે. હવે એમાં ઘણી બધી ધાતુઓ છે, એ ધાતુઓનો સક્રિયતા ક્રમ, કે જે વધારે ઝડપથી પ્રક્રિયા કરતી હોય અને અમુક ધાતુ ધીમેથી પ્રક્રિયા કરતી, અમુક સાવ નિષ્ક્રિય હોય, જે પ્રક્રિયા કાંઈ કરતી હોય નહીં. બરોબર? તો એવી ધાતુને નિષ્ક્રિય ધાતુ કહેવાશે. તો એમાં જે વધુ સક્રિય ધાતુઓ છે, સૌથી વધુ સક્રિય ધાતુ, સૌથી વધુ સક્રિય ધાતુઓ છે જે કેવા સ્વરૂપે મળે છે? સંયોજિત સ્વરૂપે મળે છે. એકલી ક્યારે મળશે નહીં. હંમેશા સંયોજનમાં હશે, એટલે કે અન્ય કોઈ પણ અધાતુ તત્વ અશુદ્ધિઓ સાથે જોડાયેલું જ હશે. ક્યારેય તમને એકલી ધાતુ મળશે નહીં. જ્યારે નિષ્ક્રિય ધાતુઓ છે, નિષ્ક્રિય ધાતુઓ ઘણી વખત કેવા સ્વરૂપે મળે છે? મુક્ત સ્વરૂપે મળે છે. એટલે કે એમની અંદર કોઈ પણ જાતનું બીજું કઈ તત્વ જોડાયેલું હશે નહીં. માત્ર રેતી માટીની અશુદ્ધિ હશે, બીજા કોઈ પણ અન્ય પ્રકારના તત્વ એમની સાથે જોડાયેલા હશે નહીં. શા માટે? તો કે નિષ્ક્રિય છે, જે ઝડપથી કઈ પ્રક્રિયા કરશે નહીં. હવે એના આધારે ધાતુઓનો શું થાય છે? સક્રિયતા ક્રમ. કે સક્રિયતા ક્રમમાં, સક્રિયતા ક્રમ કે જેમાં સૌથી ઉપરની જે ધાતુઓ છે એ સૌથી વધુ કેવી હોય છે? વધુ સક્રિય હોય છે. પછી જે મધ્યમાં રહેલી હોય તે કેવી હોય? થોડીક ઓછી સક્રિય. અને જે સૌથી તળિયે રહેલી હોય તે કેવી ધાતુઓ હોય? નિષ્ક્રિય ધાતુ હોય, કે જે ક્યાંય કોઈ પણ સાથે પ્રક્રિયા કરશે નહીં. તટસ્થ એને કાંઈ ફેર પડશે નહીં. જેમ આપણે ક્લાસમાં એવા વિદ્યાર્થી હોય કે જેને કાંઈ ફેર પડતો હોય નહીં, એ શું કહેવાય? નિષ્ક્રિય. કે જેને ભણવાની કાંઈ ઈચ્છા ન હોય, ધ્યાન ન હોય, તે કેવા કહેવાય? નિષ્ક્રિય. એને કાંઈ ફેર પડે નહીં. અને તે હંમેશા આપણને કેવા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે. કારણ કે કોઈ સાથે જોડાશે જ નહીં, કોઈ સાથે પ્રક્રિયા જ કરશે નહીં. તો પ્રક્રિયા નહીં કરે તો આપણને કેવા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે મળશે. તો જોઈએ આપણે ધાતુઓનો સક્રિયતા ક્રમ. ચાલો તો હવે આપણે જોઈએ ધાતુઓનો પહેલા સક્રિયતા ક્રમ જોઈ લઈએ, પછી એમના વિશેની માહિતી મેળવીએ. બરોબર? આ સક્રિયતા ક્રમ શા માટે જરૂરી છે? તો કે વિસ્થાપન પ્રક્રિયાઓ પણ માટે જરૂરી છે અને તેમનું શુદ્ધિકરણ આના આધારે જ થશે. તો એમાં સૌપ્રથમ આપણે એક સૂત્રનો ઇસ્તેમાલ કરીશું, ઉપયોગ કરીએ કે એ ક્રમ છે એ યાદ કેવી રીતે રાખવો. તો એમાં આપણે યાદી માંગવાની છે. કોની પાસે?
જે તમને ગમતી હોય. કરીના ગમે કરીના, કોઈને કેટરીના ગમે તો કેટરીના. તો કરીના કાર માંગે અલ્ટો જેન ફેરારી. કરીના કાર માંગે અલ્ટો જેન ફેરારી. પ્રભુ હવે કૃપા કરી આપો ચાંદી સોનું. જો અહીંયા તમને બોલવામાં સાનુકૂળ શું રહેશે? આપો સોનું ચાંદી. પણ યાદ રાખવાનું છે કે સોનું છે એના ઉપર આપણને ભરોસો જાજો છે એટલે એને ક્યાં રાખશું? સૌથી છેલ્લે. એની પહેલા ચાંદી આવશે, સિલ્વર. કરીના કાર માંગે અલ્ટો જેન ફેરારી. પ્રભુ હવે કૃપા કરી આપો ચાંદી સોનું. તો ક એટલે કે એટલે કઈ ધાતુ થશે? પોટેશિયમ. ક ફોર કે એટલે પોટેશિયમ. ત્યાર પછી ના પાડવાની છે. જો આ ગ્રેટર ધેન આપણે કરીએ છીએ, ગ્રેટર ધેન એટલે એનો મતલબ કે આ સૌથી વધુ સક્રિય. કે પોટેશિયમ ના એટલે Na. તો Na એટલે એ કયું તત્વ થાય? સોડિયમ થશે. Na એટલે સોડિયમ. પછી કા એટલે Ca. કાર એટલે Car. તો એમાં Ca એટલે એ કઈ ધાતુ થશે? તો કે કેલ્શિયમ. Ca એટલે કેલ્શિયમ. પછી માંગે એટલે Mg. માંગે Mg એટલે ઈ કોની સંજ્ઞા થશે? મેગ્નેશિયમ. અલ્ટો. તો અલ્ટો એટલે Al. Al એટલે એનું નામ શું થશે? એલ્યુમિનિયમ. Al એટલે શું થશે? એલ્યુમિનિયમ. પછી ઝેન. તો ઝેન એટલે Zn. ઝેન એટલે Zn. જેનું નામ શું થશે? ઝિંક ધાતુ. ત્યાર પછી ફેરારી. તો ફેરારી એટલે એનો થશે Fe. આયર્ન, લોખંડ. લોખંડ અથવા તો એનું બીજું નામ શું થશે? આયર્ન. બરાબર, આ કોઈ પણ નામ. ત્યાર પછી પ્રભુ. તો પ્ર અને ભુ એટલે થશે Pb. લેડ. અથવા તો એનું બીજું નામ છે શીશુ. લેડ. Pb અને લેડ. હવે એટલે કઈ અધાતુ તત્વ આવશે? કયું તત્વ આવશે? H. હાઇડ્રોજન. એટલે ઘણી વખત તમને એમની અંદર આવો કાઉન્સ પણ કરેલો હશે કે ત્યાં હાઇડ્રોજન નો પણ સમાવેશ થાય છે. બરોબર. તો પ્રભુ હવે હાઇડ્રોજન. ક્રુ એટલે Cu. તો હવે ત્યાં લખું છું Cu એટલે એ કઈ ધાતુ થશે? કોપર. Cu. પછી પા. ક્રુ પછી પા એટલે પારો. Hg. પારો અથવા તો એનું બીજું નામ શું છે? મર્ક્યુરી. કેવી ક્યુરી? મર્ક્યુરી. Hg જે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, પારો. પછી કરી આપો કઈ નહીં, ચાંદી. ચાંદી એટલે Ag. OG. લો જી. સુનો જી. તો શું તો કે એનું નામ શું થશે? ચાંદી અથવા તો સિલ્વર. Ag. અને ત્યાર પછી સોનું. તો સોનું એટલે Au. એની સંજ્ઞા થશે ગોલ્ડ. સોનું અથવા તો એને શું કહેવાશે? ગોલ્ડ. તો આવો કઈક આપણો ધાતુઓનો સક્રિયતા ક્રમ છે. કરીના કાર માંગે અલ્ટો જેન ફેરારી. પ્રભુ હવે કૃપા કરી આપો ચાંદી સોનું. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને સોનું. તો આમાં આપણે વાત કરીએ એમ સૌથી ઉપરની જે ધાતુઓ છે આ બધી ધાતુઓ કેવી હોય છે? વધુ સક્રિય. બરોબર. કે જે ક્યારે આપણને મુક્ત સ્વરૂપે મળશે નહીં. પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ તો સૌથી વધુ સક્રિય ધાતુઓ છે જે ક્યારે આપણને મુક્ત સ્વરૂપે મળશે નહીં. અહીંયા આયર્ન સુધીની અથવા તો મેગ્નેશિયમ સુધીની જે ધાતુઓ છે તે બધી જ આપણને મુક્ત સ્વરૂપે મળતી નથી. પછી આ કોપર, લેડ એ બધી આપણને ઓક્સાઇડ સ્વરૂપે મળશે. મર્ક્યુરી. જ્યારે આ સોનું અને ચાંદી છે તે સોનું અને ચાંદી આપણને કેવા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે. કે જે સૌથી કેવી છે? ઓછી સક્રિય ધાતુ છે. બરોબર. તો આ એમનો ક્રમ થશે.
આ બધી ધાતુઓ સૌથી વધુ સક્રિય. જેમ તમે આમ જતા જશો તેમ તેમ તેની સક્રિયતામાં શું થતો જશે? ઘટાડો થશે. તો આમાંથી અમુક ધાતુઓ કે જે ઓછી સક્રિય ધાતુ છે, તો ઓછી સક્રિય ધાતુની આપણે વાત કરીએ, સોનું, ચાંદી, પ્લેટિનમ જેવી ધાતુઓ, કે તેમાં ક્રમમાં નીચે રહેલી ધાતુઓ, ક્રમમાં નીચે રહેલી ધાતુઓ કે જે કેવી છે? ઓછી સક્રિય છે, અથવા તો નિષ્ક્રિય ધાતુઓ જેને કહેવાય, કે જે ઓછી સક્રિય છે, તે કુદરતમાં કેવા સ્વરૂપે મળે છે? મુક્ત સ્વરૂપે મળે છે. તે આપણને કુદરતમાં કેવા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે, એટલે કે છૂટી જ મળશે. સોનું અને ચાંદી, એમાં કોઈ બીજા તત્વ ઓક્સિજન, સલ્ફર, કાર્બોનેટ કાંઈ પણ પ્રકાર જોડાયેલો હશે નહીં, મુક્ત સ્વરૂપે મળે છે. જેને કેવી ધાતુ કહેવાય? ઉમદા ધાતુ કહે છે. આવો શબ્દ આપણે ક્યાંય નથી બુકમાં, પણ યાદ રાખવાનું. તેને કેવી ધાતુ કહેવાશે? ઉમદા ધાતુ. તો એ ઉમદા ધાતુ કઈ થશે? તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. MCQ ની અંદર પૂછાય તો સોનું એટલે AU, ચાંદી એટલે AG અને પ્લેટિનમ એટલે એની સંજ્ઞા શું થશે? PT. પ્લેટિનમ જો હંમેશા યાદ રાખવાનું, આપણે 9મા ધોરણની અંદર શીખ્યા છીએ કે જ્યારે સંજ્ઞા લખીએ ત્યારે એનો પહેલો અક્ષર હંમેશા કેવો આવશે? કેપિટલ. એક જ હોય તો એ કેપિટલ જ કરવાનો. જો બે અક્ષર આવતા હોય તો પહેલો કેપિટલ, બીજો કેવો આવશે? હંમેશા સ્મોલ કરવાનો છે અને એની બાજુમાં નીચે લખવાનો. તો આ સોનું, ચાંદી અને પ્લેટિનમ, કે જે ધાતુ આપણને કુદરતમાં કેવા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે. ને ધાતુઓને આપણે કેવી ધાતુ કહેશું? ઉમદા ધાતુઓ. હવે જોઈએ સક્રિય ધાતુઓ. ચાલો, તો જે સક્રિયતા ધરાવતી થોડી ઘણી સક્રિય ધાતુઓ છે, સોનું, ચાંદી, પ્લેટિનમ તો સાવ મુક્ત સ્વરૂપે મળશે. હવે કોપર અને સિલ્વર ધાતુ, કોપર અને સિલ્વર, જો સંજ્ઞા ખાસ યાદ રાખવાની. કોપરની સંજ્ઞા Cu, સિલ્વરની સંજ્ઞા થશે Ag. આ બંને થોડીક એવી સક્રિય છે જે સાવ ક્યારેક આપણને મુક્ત સ્વરૂપે ન પણ મળે, કે તેના કેવા સ્વરૂપે હશે? ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. ઓક્સાઇડ અથવા તો કેવા સ્વરૂપે? સલ્ફાઇડ સ્વરૂપે. હવે આપણે આ બધાના નામકરણ આગળના ધોરણની અંદર ભણી ગયા છે કે જ્યારે કોઈ પણ ધાતુ તત્વની પાછળ ઓક્સિજન જોડાય તો એનું નામ શું થઈ જાય? ઓક્સાઇડ. અને સલ્ફર જોડાય તો શું થશે? સલ્ફાઇડ થશે. ઓક્સિજન જોડાય, અહીંયા શું જોડાશે? સલ્ફર. તો ધારો કે આ કોપર ઓક્સાઇડ લખવું હોય તો શું થાય? CuO અથવા તો Cu2O. અને આ સલ્ફાઇડ સાથે સિલ્વર લખવું છે તો Ag2S, કે જેમાં આપણે એના વીજભાર છે તેના ચોકડી ગુણાકાર કરતા. તો આ કોપર છે એ કેવા સ્વરૂપે કહેવાશે? ઓક્સાઇડ સ્વરૂપે. હવે કોપર ઓક્સિજન કહેવાય નહીં, દૂર કરીને પ્રત્યય શું લાગી જાય? આઈ. તો કોપર ઓક્સાઇડ, સિલ્વર સલ્ફાઇડ. તો તે આપણને કેવા સ્વરૂપે મળશે? ઓક્સાઇડ અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે. હવે જે સૌથી વધુ સક્રિય ધાતુઓ છે, ઉપરના ક્રમની ધાતુઓ, કે વધુ સક્રિય ધાતુઓ જેવી કે આગળની આપણે જોઈ તે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, આ બધી જે ધાતુઓ છે, આ ધાતુઓ એટલી સક્રિય છે કે જે ક્યારે આપણને મુક્ત સ્વરૂપે મળશે નહીં. ક્યારે મુક્ત સ્વરૂપે મળતી થી ક્યારે નહીં મળે, કારણ કે સક્રિયતા વધુ છે. સક્રિયતા વધુ હોવાથી તે કોકની સાથે જોડાઈ જ જશે. કે તે મોટા ભાગે આ ધાતુઓ છે તે મોટા ભાગે તેના કેવા સ્વરૂપે હશે? કાં તો ઓક્સાઇડ સ્વરૂપે, એટલે કે ઓક્સિજન જોડાયેલું હોય, અથવા તો આગળ આપણે જોઈએ તેમ સલ્ફાઇડ સ્વરૂપે હશે, અથવા તો કાર્બોનેટ એટલે આવું જોડાયેલું હોય. CO3-2 આયન આપણે જોઈએ તો કાર્બોનેટ જોડાયેલું હોય, ફોસ્ફેટ કે જેનું અણુસૂત્ર થાય PO4-3. આવા સ્વરૂપે તે હંમેશા તમને જોવા મળશે.
એટલે કે એમાં ધાતુ તત્વની સાથે ઓક્સિજન જોડાયેલું હોય, સલ્ફર હોય, કાર્બોનેટ હોય અથવા તો શું જોડાયેલું હોય, ફોસ્ફેટ જોડાયેલું હોય, ક્યારેય તમને તે એકલી મળશે નહીં. એનું કારણ શું? તો કે તે કેવી ધાતુઓ છે? વધુ સક્રિય ધાતુઓ છે. હવે ઘણી વખત તમને એવું પણ જોવા મળશે કે મોટા ભાગે આ ધાતુઓ તેના કેવા સ્વરૂપે હોય? ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે? ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. શા માટે ઓક્સાઇડ સ્વરૂપે? તો કે જે ઓક્સિજન છે તે ઓક્સિજન વધુ સક્રિય તત્વ છે અને તે પૃથ્વી પર વધુ પ્રમાણમાં મળે છે. આથી બધા તત્વની સાથે શું જોડાયેલું હોય છે? મોટા ભાગે ઓક્સિજન જોડાયેલું હશે. કે આ પોટેશિયમ ઓક્સાઇડના સ્વરૂપમાં, સોડિયમ ઓક્સાઇડ, પછી કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ એમનું કારણ કે એટલા માટે આ ધાતુઓ છે એ ક્યારે આપણને મુક્ત સ્વરૂપે મળશે નહીં. વધુ સક્રિય છે. મોટા ભાગે તે કોની સાથે જોડાયેલું હોય? ઓક્સિજન સાથે ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. એનું કારણ શું? તો કે ઓક્સિજન વધુ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર એનું પ્રમાણ પણ કેવું છે? વધારે છે. એટલા માટે આપણને તે વધુ ઓક્સિજન સાથે જોવા મળે છે. હવે તેમાં રહેલી અશુદ્ધિને આધારે આપણે તેના પ્રકાર પાડીશું કે આવી પ્રકારની અશુદ્ધિ હોય કે આ સલ્ફર જોડાયેલું હોય, ઓક્સિજન જોડાયેલું હોય, કાર્બોનેટ જોડાયેલું હોય તો એમનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું તે આપણે આગળના વિડીયોની અંદર જોશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.